નમસ્કાર 3 વાગ્યાના સમાચાર સાથે હું હિના। મહત્વના સમાચાર કે જ્યાં ગાંધીનગરમાં ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ। આપને જણાવી દઈએ કે સુરક્ષાની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરાઈ, સંવેદનશીલ વિસ્તારોની પરિસ્થિતિ, ગુનાખોરી અંગે ચર્ચા કરાઈ, પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે પણ ચર્ચા, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો છે। કેટલોક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા પણ સૂચના અપાઈ છે। સુરક્ષાનું આગોતરું આયોજન કરવા પર ભાર, સંવેદનશીલ સ્થળોએ વિશેષ તકેદારી રાખવાના નિર્દેશ, રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો હર્ષ સંઘવીની અધ્યક્ષસ્થાને આ મહત્વની બેઠક યોજાઈ હતી। આપને જણાવી દઈએ કે સુરક્ષાને લઈને કેટલીક બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી। હવે આવનારા દિવસોમાં રાજ્યમાં તહેવારો આવી રહ્યા છે, તેને લઈને આ સમીક્ષા જે બેઠક છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। કેટલાક નિર્દેશ ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે, રાજ્યના ટોચના જે પોલીસ અધિકારીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા। એ સિવાય જે સંવેદનશીલ સ્થળો છે તેને લઈને પણ એક વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોઈ શકે। સુરક્ષાનું આગોતરું આયોજન કરવા પર ભાર મુકાયો છે। આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા દરમિયાન પણ એક ભાર મુકાયો છે। સમાચારમાં આગળ વધીએ। જંબુસરમાં નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવનારની ધરપકડ થઈ ગઈ। નકલી સર્ટિફિકેટથી યુવતીને ભગાડી જનાર યુવક પકડાયો। પ્રેમિકા સાથે લગ્ન કરવા નકલી સર્ટિફિકેટ બનાવ્યું। વડોદરા હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીને ભગાડી ગયો યુવાન। યુવતી ઘરેથી 6 તોલાનો સોનાનો હાર લઈ ગઈ હોવાનો આક્ષેપ। પરિવારે યુવતીની શોધખોળ કરતા નકલી સર્ટિફિકેટનો ભાંડો ફૂટ્યો। કરજણના ક્રિયા ગામના ફૈઝલ મજીદ દિવાનની ધરપકડ થઈ છે। યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાવી ગયાનો આક્ષેપ છે। ફૈઝલના મામાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં લગ્નનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું। મેરેજ સર્ટિફિકેટની ખરાઈ કરતા નકલી નીકળ્યું। વડોદરાની સબ રજિસ્ટ્રાર કચેરીએ તપાસ કરાઈ। સરકારી રેકોર્ડમાં લગ્નની નોંધણી ન હોવાનો અધિકારીનો ખુલાસો છે। રજૂ કરાયેલું સર્ટિફિકેટ કચેરી દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું ન હોવાનો ખુલાસો। આ મામલે જંબુસર પોલીસે આરોપી ફૈઝલ મજીદ દિવાન સામે ગુનો નોંધ્યો છે। સમાચારમાં વાત હવે ભરૂચની કરીએ। મનુબરમાં તસ્કરો બેફામ બન્યા। રાત્રિના સમય તસ્કરો ત્રાટક્યા હોવાની વિગતો મળી રહી છે। 8 થી વધુ શખ્સો સીસીટીવીમાં કેદ થયા। દુકાનમાંથી 40,000 રૂપિયાની ચોરી કરી હોવાનો દાવો। ઘટના બાદ સોસાયટીના સીસીટીવી કેમેરા તપાસવામાં આવતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। સીસીટીવીમાં 1 2 નહીં પરંતુ 8 થી વધુ શખ્સો સોસાયટીમાં આટાફેરા કરતા અને મકાનોમાં ડોકિયું કરતા નજરે પડે છે। કેટલાક શખ્સોએ ચહેરા પર બુકાની પહેરેલી હોવાનું પણ ફૂટેજમાં જોવા મળ્યું। હાથમાં ચપ્પલ લઈને શખ્સો મકાનોની આસપાસ ફરતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। સ્થાનિક રહીશોએ ભરૂચ તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા તેમજ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। અન્ય મહત્વના સમાચાર। માંગરોળના પીપોદરા જીઆઈડીસી સ્થિત રાધે સિલ્વર પાર્કમાં તસ્કરોએ એક સાથે 7 જેટલી દુકાનોની નિશાન બનાવી અને ચોરી કરી। તસ્કરોએ બેટરીવાળા ગ્લાઇન્ડરથી શટર અને તાળા કાપી મેડિકલ, ચાની દુકાન, ફૂટવેર, મોબાઈલ અને કરિયાણાની દુકાનોમાંથી આશરે ₹25,000 રોકડ સહિત માલ સામાન ચોરી કર્યું। સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે, જેમાં 4 જેટલા તસ્કરો દેખાયા છે। 1 વર્ષ અગાઉ પણ આ વિસ્તારમાં ચોરી થઈ હતી, જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ છે અને પોલીસ પેટ્રોલિંગ સામે હવે સવાલો ઊભા થયા છે। બે ને 25 શટર કાપી લોક તોડી અને ચોરી થયેલી છે। 25 થી 30,000 રોકડા કેશ અને 30 થી 40,000 ને મારી સિગરેટનો સામાન અને એવો બધો માલ ગયેલો છે। પોલીસને જાણ કરી છે। 112માં બી ફોન કર્યો, 100 નંબરમાં કોલ લાગતો નથી અને 112માં કોલ કર્યો તો 5 ને 15 ને મેં કમ્પ્લેન લખાવેલી છે કે હા હમણાં આવશે ગાડી। હજી સુધીમાં કોઈ રિપ્લે બી નથી આવ્યો કે કોલ બી નથી આવ્યો। સમાચારમાં આગળ વધી સમાચાર વડોદરામાંથી પોલીસે ગરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હોવાની વિગત। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 2 મહિનામાં થયેલી 17 ગરફોડ ચોરીઓનો ભેદ ઉકેલીને
ચોર ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે આશરે 300 જેટલા સીસીટીવી કેમેરાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી આ ગેંગને શોધી કાઢી હતી. આરોપીઓ રાત્રિના સમયે બાઇક પર નીકળીને બંધ મકાનોની રેકી કરતા અને ત્યારબાદ તેના તાળા નકુચા તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ અન્ય કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ જતા. સમાચાર છોટાઉદેપુરથી. પાવી જેતપુરના વાવડી ગામે વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો. અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરાયો. હુમલામાં મહિલાને ગંભીર ઈજા થતા મોત, વૃદ્ધને ગંભીર ઈજા. વૃદ્ધ દંપતી વર્ષોથી પોતાના ખેતરમાં રહેતા હતા. લૂંટના ઈરાદે આવેલા લૂંટારાઓએ હુમલો કર્યાની આશંકા. પાવી જેતપુરના કરાલી પોલીસે તપાસ હાથ ધરી છે. સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ઋતુ પરિવર્તનની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો થતા સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 10 થી 15% વધારો નોંધાયો. એક સપ્તાહમાં 15,593 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 439 સેમ્પલમાંથી 41 પોઝિટિવ, જ્યારે મેલેરિયાના 913 સેમ્પલમાંથી 20 પોઝિટિવ કેસ નોંધાયા. સ્વાઇન ફ્લૂના 2 અને ટાઇફોઇડના 10 કેસ સામે આવ્યા. બાળકોની ઓપીડીમાં પણ 10% વધારો થયો છે અને ઝાડા ઉલટી, તાવ, શરદી ઉધરસના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દર્દીની વાત કરું રોગચાળાની, તો ગયા અઠવાડિયામાં ઓપીડીમાં અમારે લગભગ 15,593 દર્દી નોંધાયા તથા દાખલ દર્દી 1300 દર્દી ગયા અઠવાડિયામાં નોંધાયા. અને જુદા ડિઝીઝની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં 439 દર્દીના લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવેલા જે શંકાસ્પદ હતા તેમાંથી 41 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 913 દર્દીના લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા તેમાંથી 20 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. તો બાળકોની ઓપીડીમાં પણ 10% વધારો થયો છે. અમે આપને જણાવી દઈએ કે હાલ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઋતુ પરિવર્તનની અસર એટલી ગંભીર જોવા મળી રહી છે, જેના કારણે વાયરલ ફ્લૂ જેવા કેસોમાં વધારો થયો છે. સમાચારમાં આગળ વધીએ. પંચમહાલના કાલોલમાં મુંબઈ દિલ્હી ભારતમાલા હાઈવે કોરિડોરનો ઉપયોગ વિદેશી દારૂની હેરાફેરી માટે થતો હોવાનો ખુલાસો થયો. કાલોલ પોલીસે બાતમીના આધારે હાઈવે પર નાકાબંધી કરી હતી, ત્યારે શંકાસ્પદ 2 કારને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે બંને કારની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. વડોદરા તરફ લઈ જવાઈ રહેલા અંદાજે 3.11 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે 3 ખેપિયાઓની ધરપકડ કરવામાં આવી. ઝડપાયેલા આરોપીઓમાં 2 સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે બંને કાર સહિત દારૂનો જથ્થો કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને વડોદરામાં ક્યાં પહોંચાડવાનો હતો, તેમજ સમગ્ર હેરાફેરીના નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે કાલોલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સમાચાર ભાવનગરમાંથી. નકલી દારૂથી 3 લોકોના મોત થયા હોવાની વિગત છે અને વધુ એક વ્યક્તિનું પણ શંકાસ્પદ મોત થયું. દારૂકાંડમાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. 3ના નકલી દારૂથી મોત થયા છે, જ્યારે એકનું શંકાસ્પદ મોત થયું છે. 3 લોકોના મોતની કલેક્ટર દ્વારા પુષ્ટિ થઈ છે. નરેન્દ્ર યાદવ નામના વ્યક્તિની મોતને લઈ શંકા. કુલ 19 લોકો નકલી દારૂના કારણે પ્રભાવિત થયા છે. અમારા સંવાદદાતા નીતિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નીતિન, શું છે ઓવરઓલ અપડેટ? ચોક્કસ વાત કરીએ તો અત્યાર સુધીની આ ઘટનામાં હાલ 19 વ્યક્તિઓ છે તે આ ડુપ્લિકેટ દારૂના સેવનને લઈ અને પ્રભાવિત થયા છે, જેમાં 4 લોકોના સત્તાવાર મોત થયા છે અને 3 લોકોની સત્તાવાર મોતની જાહેરાત છે તે કલેક્ટર ભાવનગર દ્વારા કરવામાં આવી છે. અને એક મોત છે તે નરેન્દ્ર યાદવ નામની વ્યક્તિ છે, તે મોતને લઈને હાલ શંકાસ્પદ એટલે કે શંકા જણાઈ રહી છે કે દારૂના સેવનથી એમનું મોત થયું છે અથવા તો અન્ય કોઈ બીમારીને કારણે મોત થયું છે. ઓવરઓલ પોલીસ દ્વારા પણ કાર્યવાહી છે તે હાલ તેજ કરવામાં આવી છે. જ્યારે જે મુખ્ય બુટલેગર છે તેમના ઘરેથી જે 230 બોટલો લાવવામાં આવી હતી ઉજ્જૈનના કોઈ વિસ્તારમાંથી, અને તેમાંથી 130 બોટલ છે તે મળી છે અને પોલીસે તે બોટલ કબજે કરીને હાલ તો
જે બુટલેગર છે તે વરતેજમાં તેમના ઘર ઉપર પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવે છે જી. બિલકુલ નીતિન, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે પોલીસે દારૂની બોટલ કબજે કરી છે. કલેક્ટર દ્વારા 3 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, પરંતુ શું આપની પાસે એવી કોઈ વિગત છે કેટલા સમયથી આ દારૂનો વેપલો ચાલી રહ્યો હતો? ચોક્કસ વાત કરીએ તો જ્યારે આ જે દારૂ છે, જે અંગ્રેજી દારૂ, તેમાં દેશી દારૂ ભેળવી અને આ દારૂ, આ પ્રકારનો જે ડુપ્લિકેટ દારૂ છે તે બજારમાં અલગ અલગ વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું. અને જ્યારે આ સમગ્ર મામલાને લઈને જે એક પછી એક મોતના આંકડા સામે આવે છે તેને લઈને પોલીસ હરકતમાં આવી છે, ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલ ચોક્કસ થઈ શકે કે પોલીસ આ જે 24 કલાકની અંદર તે બુટલેગરના ઘર લગીને પહોંચી જાય છે, અલગ અલગ બુટલેગરોની ધરપકડ કરે છે, ત્યાંથી દારૂની બોટલ પણ મળતી હોય છે. ત્યારે આ જ વિસ્તારના જે પોલીસ સ્ટેશનો આવેલા છે શું તેને ખ્યાલ નહીં હોય તેવા પણ પબ્લિક અને લોકોમાં છે તે સવાલો છે તે સામે આવી રહ્યા છે જી. બિલકુલ નીતિન, આ વિસ્તારમાં દારૂના કેટલા વેપલા આવા ધમધમી રહ્યા છે જેની ઉપર હવે સખત પોલીસ કાર્યવાહી જરૂરી છે? ચોક્કસ વાત કરીએ તો SMC ની ટીમ છે તે પણ ભાવનગરમાં આવી છે અને તેમના દ્વારા પણ આ સમગ્ર બાબત છે તેને લઈને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઓવરઓલ જે દેશ દારૂના ધંધાઓ કરતા હોય છે તે હાલ તો બધા તમામ લોકો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. થોડા સમય પહેલા તે સોશિયલ મીડિયામાં જે દેશી દારૂનો વેપલો હોય તેવા લોકોના નામ સાથેની પરચીઓ છે તે વાયરલ થઈ અને ત્યારબાદ તે પરચી છે તે ત્યાંથી ડિલીટ કરી નાખવામાં આવી છે. એટલે ચોક્કસ થઈ શકાય કે કાંઈક ને કાંઈક પોલીસની કામગીરીને પોલીસના જે અલગ અલગ પોલીસ સ્ટેશનો છે તે વિસ્તારના કામગીરી પરના સવાલો ચોક્કસ પ્રમાણે ઉઠી રહ્યા છે કે શું પોલીસને આ વસ્તુ છે તે ધ્યાનમાં નહીં આવતી હોય. બિલકુલ, સવાલ તો છે જ અહીંયા. અને નીતિન, દારૂકાંડ એ ખૂબ મોટી ઘટના છે અને ગંભીર ઘટના છે. અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ રાજ્યમાં બની ચૂકી છે. ત્યારે આ દારૂમાં ભેળવવા માટે જે કેમિકલ વપરાય છે કે જેનાથી લોકોના મોત થાય છે એ પણ એક તપાસનો વિષય છે કે આખરે એ કેમિકલ આવ્યું ક્યાંથી? ચોક્કસ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે એક મોટો સવાલ એ થાય છે કે ગુજરાતનું જે ગાંધીનું ગામ છે ગુજરાતનું, અને ત્યાં દારૂબંધી હોવા છતાં કેમ એન પ્રકારે આ દારૂઓ છે તે ખુલ્લેઆમ મળતા હોય છે અથવા તો તેનું વેચાણ કરવામાં આવતું હોય છે. એટલે કંઈક ને કાંઈક એવા શંકાના દાયરામાં પોલીસની કામગીરી આવે છે. કંઈક ને કાંઈક એવા કોઈ લોકો હશે પોલીસમાં જોડાયેલા કે તેની મીઠી નજર નીચે છે કે આવા દારૂના વેપલા છે તેનો જે ધંધો છે તે ફલો ફૂલો થતો હશે જી. બિલકુલ, સ્થાનિક લેવલે હાલ નીતિન પોલીસની શું કામગીરી છે બુટલેગર ઉપર એ વિસ્તારમાં? વિસ્તૃત માહિતી. પોલીસ જે આ પ્રકારની માહિતી જે કોઈ વ્યક્તિઓ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા અગાઉ તેમના રેકોર્ડ ચેક કરીને તેમને પોલીસ દ્વારા છે તે રાઉન્ડ અપ લેવાની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ વિવિધ વિસ્તારોમાં પોતે સર્ચ ઓપરેશન કરી અને આ જે દારૂના વેપલાઓના અગાઉ જે લોકોના નામ છે ત્યાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જુદી જુદી ટીમો દ્વારા. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો ભાવનગરમાં દારૂ કાંડ થયો છે જેમાં અત્યાર સુધી જે કલેક્ટરે મોતના આંકડાની પુષ્ટિ કરી છે 3 છે અને એકનું શંકાસ્પદ મોત થયું છે. तमाम विलेजेस में हमारी टीम आखिर रात जो है शोधखोળ करती હતી और સાથે સાથે જે તમામ અમદાવાદ જિલ્લાના જે 500 ગામડાઓ છે આજ સાંજ સુધી આજ રાત્રિ સુધી તમામ ગામડાઓમાં અમારી ટીમો પહોંચીને આ તમામ ગામડાઓમાં ચેકિંગ કરશે और આવા પ્રકારનો બનાવ ના બને આ તકેદારીને ભાગરૂપે આઈજી સાહેબની સૂચના મુજબ જુદી જુદી ટીમો. સમાચારમાં વાત હવે સુરતથી કરીએ. ડુમસમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. ડુમસ ગોલ્ફ સાઇડ નજીક કન્ટેનર ટ્રક ઝડપાયો. ટ્રકના ડ્રાઈવરની કેબિનની છત પર બનાવેલા ચોરખાનામાંથી દારૂ મળ્યો હોવાની વિગત છે. ચોરખાનામાંથી દારૂની 288 બોટલ મળી આવી. પોલીસે 16.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. દારૂ સહિત 10 લાખની ટ્રક અને ફોન પણ કબજે કર્યા. હરિયાણાના 27 વર્ષીય ટ્રક ડ્રાઈવર ચાંદ સતનારાયણ ભારદ્વાજની ધરપકડ. પૂછપરછમાં હરિયાણાના ટ્રક માલિકે ચોરખાનામાં દારૂ ભરાવ્યો હોવાનું સામે આવ્યું. સુરતમાં દારૂ મંગાવનાર વ્યક્તિના લોકેશનની રાહ જોવાતી હોવાનો ખુલાસો. હરિયાણાથી દારૂ મોકલનાર અને સુરતમાં મંગાવનાર ઇસમો વોન્ટેડ. ઝડપાયેલા આરોપીઓને 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળ્યા છે. સમગ્ર દારૂ હેરાફેરીના નેટવર્ક અંગે ક્રાઇમ બ્રાન્ચની હવે વધુ તપાસ. સમાચારમાં વાત હવે સુરતની કરીએ તો લિંબાયત પોલીસે માર માર્યાના સીસીટીવી સામે આવ્યા છે. 23 જુલાઈએ દુકાનદારને માર માર્યો હતો.
સીસીટીવીમાં 2 પોલીસકર્મી વાળ ખેંચતા જોવા મળ્યા. એક પોલીસકર્મી લાફા મારતો અને અન્ય પોલીસકર્મી દંડો મારતો હોવાનો વિડીયો સામે આવ્યો. પોલીસકર્મી મનોજ કુમારના ખભા પર પગ મૂકતો હોવાનો પણ સીસીટીવીમાં દાવો થયો છે. સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે. હાઈકોર્ટમાં પિટિશન બાદ 8 ઓગસ્ટે ભાઈ સાથે અપશબ્દો બોલ્યાનો પણ આક્ષેપ. 1.5 મહિના સુધી પોલીસે કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ. પીડિતે કમિશનરને કરી હતી અરજી. પીડિતે હાઈકોર્ટનો પણ ખખડાવ્યો હતો દરવાજો. તો અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેને લઈને હવે અનેક સવાલો થઈ રહ્યા છે. આખરે સત્ય શું છે? બિલકુલ, આ સીસીટીવી સુરતના લિંબાયત વિસ્તારના છે. 13 જુલાઈએ રાત્રે પોલીસ દ્વારા એક યુવકને મારવામાં આવે છે. 1 2 નહીં પણ 250 કરતા વધારે દંડા માર્યાનો આક્ષેપ મનોજ કુમાર નામનો વ્યક્તિ કરી રહ્યો છે. 1.5 મહિના સુધી તેની સાથે થયેલી ઘટનાની ફરિયાદ કરવા છતાં પોલીસે ફરિયાદ નથી લીધી. જોકે આ સમગ્ર મામલે મનોજ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને જે દિવસે પિટિશન દાખલ કરવામાં આવી છે ત્યારબાદ પણ પોલીસ દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવતી છે. ખાસ કરીને આ સમગ્ર મામલાને લઈને જ્યારે પિટિશન દાખલ કરી ત્યારબાદ 8 ઓગસ્ટે પોલીસ દ્વારા મનોજના ભાઈને ઉપાડવામાં આવ્યો છે. તેની સાથે અપશબ્દો બોલવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી અને ખુદ પીડિત પોતાની આપવીતી કરતી હોય તેવા વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે કયા પ્રકારની કાર્યવાહી થાય છે. ખાસ કરીને આ ઘટનાને લઈને કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. વિસ્તારના ડીસીપી કાનન દેસાઈને રજૂઆત કરવામાં આવી છે. તપાસના આદેશ આપવાની વાત સામે આવી રહી છે, પણ સાચી હકીકત શું તે તો તપાસ દરમિયાન જ આવશે. પણ અત્યારે જે ઘટના છે તે ઘટનાના વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બિલકુલ, આભાર. સમાચાર મહીસાગરમાંથી. બાલાસિનોરમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ. અમદાવાદી ઢાળથી ફગવા નાકા સુધી કાર્યવાહી. મુખ્ય માર્ગ પરના ગેરકાયદે દબાણો હટાવ્યા. દુકાનદારોના દબાણ સામે તંત્ર એક્શનમાં. નાયબ કલેક્ટર સહિત અધિકારીઓનો કાફલો હાજર. દબાણને પગલે સર્જાતી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. મુખ્ય માર્ગની બંને બાજુ દબાણ હટાવવાની કામગીરી. તો દુકાનદારોના દબાણ સામે હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે નાયબ કલેક્ટર સહિત અધિકારીઓનો કાફલો સ્થળ પર હાજર છે. બાલાસિનોરમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે આ દુકાનદારોના દબાણ હટાવવામાં આવી રહ્યા છે. તેને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મુખ્ય માર્ગ પર જે દબાણો હતા તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. ઘણી વખત આ પ્રકારે રજૂઆત કરવામાં આવી હતી અને હવે જઈને તંત્રએ એક્શન લીધું છે. નાયબ કલેક્ટર સ્થળ પર હાજર છે અને તેમની નિગરાણીમાં આખું જે દબાણ કરવામાં આવ્યું છે દુકાનદારો દ્વારા તેઓને હટાવવામાં આવી રહ્યા છે. અમે આપને જણાવી દઈએ કે જ્યાં આ દબાણ હટાવ ઝુંબેશ અત્યારે પણ શરૂ છે. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. સાણંદની સીમમાં ફરી દીપડાના સગડ. નવા લોકેશન પર દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ફફડાટ. અમદાવાદ તરફ પણ હવે જંગલી પશુઓએ પ્રયાણ કર્યું છે. છેલ્લા 1 મહિનામાં અમદાવાદવાસીઓને દીપડાએ ડરાવ્યા છે. પહેલા ગુમા અને હવે સાણંદ. ગુમામાં દેખાયેલો દીપડો હજુ પકડાયો નથી તે હવે સાણંદની સીમમાં દીપડાએ ત્રાડ નાખી છે, જેના કારણે લોકો ભયભીત છે. અને અમારા ખેતરમાં અમે રહી શકતા નથી. અત્યારે અમારા ખેતરની અંદર માણસો કામ કરતા હતા. આવી વાત મળી કે દીપડાના પગલા પડ્યા છે, તે ચાલે ગયા. અમદાવાદના સાણંદમાં દીપડાની દહેશત યથાવત છે. સાણંદની સીમમાંથી ફરી એક વખત દીપડાના નવા સગડ મળી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. મોટી દેવતી બાદ હવે સાણંદના અન્ય વિસ્તારોમાં દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા. 2 દિવસમાં સતત દીપડાના આટાફેરાથી સ્થાનિકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. વન વિભાગે ફૂટપ્રિન્ટની દિશામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જોકે ખેડૂતોએ વન વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા. આ જાણ બી અમે ખેડૂતોએ જ કરી છે. બાકી એ તો એવું કહે છે કે કોઈ મારણ મળે તો અમને કહેજો કે નવા કોઈ, પણ મારણ ગોતવા થોડું સાહેબ અમારે કામ કરવાનું છે. બીજી તરફ દીપડાને પકડવા માટે મૂકવામાં આવેલા પાંજરામાં પણ કોઈ હલચલ જોવા નથી મળી રહી. વન વિભાગનો દાવો છે કે હાલ દીપડાની શોધખોળ યથાવત રાખવામાં આવી છે, પરંતુ માત્ર શોધખોળ જ નહીં, દીપડાને પાંજરે પૂરી લેવાય તેવી જ ગામ લોકોની માંગ છે. ભાવનગરમાં ગેરકાયદે વૃક્ષ કાપવાના કેસમાં ફોરેસ્ટ ગાર્ડને વૃક્ષો વાવવાની મળી સજા.
ગેરકાયદે વૃક્ષો કાપવાના કેસમાં અનોખી સજા મળી. 2 ફોરેસ્ટ ગાર્ડને હાઈકોર્ટથી જામીન તો મળ્યા, પરંતુ સાથે હાઈકોર્ટે અનોખી શરત પણ મૂકી. ભાવનગરના પાલિતાણા તાલુકાના રાજતળી ગામે ગેરકાયદે વૃક્ષ કાપવાના કેસમાં હાઈકોર્ટે 2 ફોરેસ્ટ ગાર્ડને જામીન આપ્યા. જો કે જામીન સાથે કોર્ટે વૃક્ષો વાવવાની શરત મૂકી છે. ફોરેસ્ટ ગાર્ડ કલ્પેશ ડાભી અને કરસન ગોહિલે પોતાના ખર્ચે 850 થી 850 મળી કુલ 1700 વૃક્ષો વાવવાના છે. બંને રાજતળી બીટના જંગલ વિસ્તારમાં 15 દિવસમાં વૃક્ષારોપણ કરવાનું રહેશે. એટલું જ નહીં, વાવેલા વૃક્ષોની 3 વર્ષ સુધી પોતાના ખર્ચે જાળવણી પણ કરવાની રહેશે. મહત્વનું છે કે ગેરકાયદે રીતે 1690 વૃક્ષો કાપવાના કેસમાં બંને ફોરેસ્ટ ગાર્ડની ધરપકડ કરવામાં આવી હતી. હાઈકોર્ટની આ અનોખી શરતથી હવે વૃક્ષ કાપવાના કેસમાં જંગલ વિસ્તારમાં 1700 નવા વૃક્ષોનું વાવેતર થશે. હરિયાણાના પંચકુલામાં ભારે વરસાદે મચાવ્યો કહેર. ગગ્ગર નદી બની તોફાની. નાડા સાહેબ ગુરુદ્વારા નજીક નદીના તેજ પ્રવાહમાં તણાયો પોલીસ ટ્રેનિંગ કેમ્પનો પુલ. કાગળની બોટની જેમ પાણીમાં વહ્યો પુલ. ઉત્તરાખંડના દહેરાદૂનમાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો બાઇક સવાર. સ્વર્ણા નદીમાં અચાનક પૂર આવતા સેલાકોઈ બ્રિજ નીચેથી પસાર થતો બાઇક સવાર તણાયો. સ્થાનિકોએ તાત્કાલિક પાણીમાં ઉતરી બાઇક અને યુવકને ભારે જહેમતે બહાર કાઢ્યો. હરિયાણાના યમુનાનગરમાં મોટો અકસ્માત ટળ્યો. રેતી ભરીને પરત ફરતું ટ્રેક્ટર અચાનક બોલી નદીના વધેલા જળસ્તરમાં ફસાયું. જેસીબીની મદદથી ટ્રેક્ટર ચાલકને સુરક્ષિત બહાર કઢાયો. તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો. નદી કિનારાના વિસ્તારો થયા પ્રભાવિત. સ્થિતિને ધ્યાનમાં રાખીને બોટ સંચાલન પર લગાવાઈ રોક. શ્રદ્ધાળુઓને પાણીમાં અંદર તરફ ન જવા અને કિનારા પર જ સ્નાન કરવા સૂચના. ઉત્તરાખંડના શ્રીનગરમાં ભારે વરસાદથી અલકનંદા નદીના જળસ્તરમાં વધારો. હિમાલયની ખીણમાં આવેલા શ્રીનગર ગઢવાલમાંથી પસાર થતી અલકનંદા બની તોફાની. સતત વરસાદને કારણે નદીના જળસ્તરમાં ઝડપથી વધારો. ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારે વરસાદથી તમસા નદીમાં આવ્યું ઘોડાપૂર. તપકેશ્વર મહાદેવ મંદિર નજીક તમસા નદીમાં વધુ પાણીનો પ્રવાહ. સતત વરસાદને કારણે નદીનું જળસ્તર વધતા આસપાસના વિસ્તારો પ્રભાવિત. દહેરાદૂનમાં મુશળધાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની. તપકેશ્વર મંદિર પાસે તમસા નદીનું રૌદ્ર સ્વરૂપ. સ્વર્ણા નદીમાં અચાનક જળસ્તર વધતા જંગલ વિસ્તારમાં ફસાયા 6 વિદ્યાર્થીઓ. એસડીઆરએફની ટીમે કર્યું સુરક્ષિત રેસ્ક્યુ. ઓડિશાના મયુરભંજમાં ભારે વરસાદથી દેવનદી બની ગાંડીતુર. સતત વરસાદને પગલે દેવનદી તોફાની બની. નદી કાંઠાના વિસ્તારોમાં વધી ચિંતા. આસપાસના વિસ્તારોમાં ઘૂસ્યા પૂરના પાણી. ફિલિપાઇન્સમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. ભારે વરસાદના કારણે મનીલાની અનેક સડકો પાણીમાં ગરકાવ. મુખ્ય ઉત્તરી લુઝોન વિસ્તારમાં સતત મુશળધાર વરસાદ. પૂરના કારણે 12,000થી વધુ લોકો થયા પ્રભાવિત. ફિલિપાઇન્સમાં ભારે વરસાદને કારણે વિવિધ દુર્ઘટનાઓમાં 6 લોકોના મોત. ઉત્તર વિસ્તારના શહેરોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત. આપત્તિ પ્રતિભાવ અધિકારીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ. ફિલિપાઇન્સમાં કુદરતી આફતનો હાહાકાર. બેંગેટ અને રિઝાલ પ્રાંતોમાં ભૂસ્ખલનનો કહેર. ખડકો ધસી પડવાની ઘટનાઓમાં 4 લોકોના મોત. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ. નર્મદાના સાગબારામાં સતત 11મા દિવસે આંદોલન યથાવત. સેરવાઈના વન અધિકાર સમિતિના પ્રમુખે ખેડૂતોને આપ્યું સમર્થન. 12 ગામના લોકોની હક માંગણીઓને યોગ્ય ગણાવી. કહ્યું, વર્ષોથી ખેડાણ કરતા ખેડૂતોને ન રોકી શકાય. વિરામ બાદ આપનું સ્વાગત. નવસારી મનપાની ગેરકાયદે દબાણો સામે લાલાંક. વલ્લભ એસ્ટેટ વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી. મુખ્ય માર્ગ પરથી દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો. મેયરે સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું. ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે મોટો નિર્ણય. ટેકનિકલ કોલેજથી કમ્પાઉન્ડ વોલ 10 ફૂટ અંદર લેવાશે. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ દબાણ દૂર કરવામાં આવશે. ગીર સોમનાથમાં તાલાલામાં બુલડોઝર ચાલ્યું. તાલાલા પાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી. તાલાલા સરકારી હોસ્પિટલ નજીકના વિસ્તારમાં કામગીરી કરાઈ. 7 થી 8 જેટલી કેબિનોનું દબાણ હટાવવામાં આવ્યું. હોસ્પિટલના પાર્કિંગ માટે દબાણ દૂર. સમાચાર ગીર સોમનાથમાંથી.
મંદિર નજીક દબાણો હટાવાયા. ભોયવાડા વિસ્તાર અને દિગ્વિજય દ્વાર પાસે દબાણ હટાવાયું. કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત તંત્રની મોટી કાર્યવાહી. એક ધાર્મિક સ્થળ, 3 દુકાન અને એક મકાન સહિત દબાણો દૂર કરાયા. મિલકતોના દસ્તાવેજ અને વર્તનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કાર્યવાહી. વહેલી સવારે અને મોડી રાત્રે તંત્રની ટીમો દબાણ હટાવવા પહોંચી. મામલતદાર સહિત વહીવટી તંત્રની ટીમોએ કાર્યવાહીમાં જોડાઈ હતી. એક ડીવાયએસપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ સહિત 85 પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત. એલસીબી સહિત પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો. સોમનાથ કોરિડોરને લઈ તંત્રની કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. મકાનો, દુકાનો અને ધાર્મિક સ્થળોનું ડિમોલેશન થયેલ છે. જે પ્રક્રિયા છે તે લોકોની દસ્તાવેજ વળતરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડિમોલેશન સ્થાનિકોની સહમતિથી કરવામાં આવી રહ્યું છે અને જે શાંતિપૂર્ણ અત્યારે ચાલી રહ્યું છે. તો અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ટ્રાફિકને અડચણરૂપ થતા દબાણોને હટાવવાની કાર્યવાહી થઈ. જ્યાં મહીસાગર હોય, નવસારી હોય, તાલાલા હોય કે સોમનાથ હોય, આ ચારેય તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક ધાર્મિક સ્થળ દૂર કરાયું તો એક મકાન સહિતના દબાણો પણ દૂર કરવામાં આવ્યા. પરંતુ એ જે ગેરકાયદેસર દબાણો હતા તેને હટાવાયા, રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. અધિકારીઓની ટીમ ત્યાં પહોંચી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે આખી કાર્યવાહી પૂર્ણ કરાઈ. વડોદરામાં ઢોરનો ત્રાસ, ખેડૂતો બેહાલ. સાવલી, પીપોલ મુખ્ય માર્ગ તેમજ આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોરના ભારે ત્રાસથી ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ખેતરોમાં ઢોરના ટોળા ઘૂસી જતા ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. જ્યારે રસ્તાઓ પર ઢોરના અડીંગાથી વાહન ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ મંજુસર પોલીસ મથકે પહોંચી ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ પાકનું નુકસાન અટકાવવા કાયમી ઉકેલ લાવવાની તંત્ર સમક્ષ માંગ કરી. સાથે જો આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી. રસ્તા ઉપર ગાયો હોય તો મોટો અકસ્માતો પણ ભય રહે છે અને ખેડૂતોને બહુ મોટું જાનમાલનું નુકસાન થાય છે. અને આ જ રીતના એ ગાયો અને ભેંસો વધારતા જાય છે. કોઈ કંટ્રોલ નહીં, માથા ભારે ઈસમ હોય અને ખેડૂતોને જીવના જોખમને ખેડૂતો અત્યારે દયનીય સ્થિતિ ખેડૂતોની છે. એની ગાયો રાત દિવસ છૂટ્યો મેકે છે, જઈએ એટલે અમનો લાકડી લઈને ધમકાવે છે અને પાછી છે તે ભરવારો કરે. એને ઘેર જઈએ એટલે અહીંયા દાદી બની જાય અને અમારું નુકસાન ખેતીનો પાક કોણ અમને આપે? એની ગાયો રાત દાડે ભરમેથી હો ખાઈ જાય, અમારું બધું નુકસાન કરે. ગણ વાત ખાઈ જાય, કચરું બધું ખાઈ જાય અને ખેતરોમાં છે બધી કલ્લો ચા રહેવા દેતી નહીં. સમાચાર મળી રહ્યા છે ભાવનગરમાં દારૂકાંડ મામલે તપાસો ધમધમાટ તેજ થયો ત્યારે મુખ્ય સૂત્રધારના ઘરના દ્રશ્યો સામે આવ્યા. વર્તેજ ખાતે રહેતા અને ડુપ્લિકેટ દારૂના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘરના દ્રશ્યો સામે આવ્યા. મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીનું ઘર વર્તેજની આંબલીવાડી વિસ્તારમાં આવેલું છે. સાથે રઈસ અને મુકેશ નામના વ્યક્તિએ તેમના ઘરેથી દારૂમાં ભેળસેળ કરી હોવાનું પણ સામે આવ્યું. ઉજ્જૈનથી 230 જેટલી બોટલો બુટલેગરો લાવ્યા હતા અને તેમાં વર્તેજ તેમના ઘરે દેશી દારૂ ભેળવીને કર્યું હતું વેચાણ. તો દારૂકાંડ મામલે તપાસો ધમધમાટ સામે આવ્યો છે. જોકે જે વિસ્તારમાં દારૂનો વેપલો ચાલી રહ્યો હતો ત્યાં હાલ પોલીસો બંદોબસ્ત છે. મુખ્ય સૂત્રધારના ઘરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પોલીસો બંદોબસ્ત છે અને પોલીસ દ્વારા હવે તમામ એંગલથી તપાસ કરાઈ રહી છે. સમાચારમાં અત્યારે બસ આટલું છે. નમસ્કાર.